કલ્પના કરો કે તમે એક ભારે વાહનની નીચે કામ કરી રહ્યા છો. વાહનને માત્ર એક હાઇડ્રોલિક જેકથી ઊંચું કરવામાં આવ્યું છે અને અચાનક તે જેક સરકવા માંગે છે. જો કોઈ ગંભીર ઈજા તમને ફરીથી વર્કશોપમાં પ્રવેશતા અટકાવે તો મશીન રિપેર કરવાનું તમારું ટેકનિકલ જ્ઞાન નિરર્થક બની જાય છે. કામ કરવાની ક્ષમતા જાળવી રાખવા માટે સુરક્ષાના પ્રોટોકોલ્સનું પાલન કરવું અનિવાર્ય છે. ડીઝલ ટ્રેડમાં નિપુણતા એટલે કોઈપણ સાધનને અડતા પહેલા જોખમોને પારખી લેવાની અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા. કાર્યસ્થળ પર તમારી સુરક્ષા વધારવા માટે આ બે અલગ અલગ ખ્યાલો વચ્ચેનો તફાવત સમજો. ઓક્યુપેશનલ હેલ્થ અને ઓક્યુપેશનલ સેફટી. ઓક્યુપેશનલ હેલ્થ લાંબા ગાળાના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે, ડીઝલના ધુમાડામાં સતત કામ કરવાથી શ્વાસતંત્રમાં થતું નુકસાન વર્ષો પછી દેખાય છે. ઓક્યુપેશનલ સેફટી તાત્કાલિક જોખમો સાથે સંબંધિત છે. ઇલેક્ટ્રિક શોક અથવા એન્જિન બ્લોકનું અચાનક નીચે પડવું એવી ઘટનાઓ છે જે સેકન્ડોમાં ગંભીર ઈજા પહોંચાડે છે. વર્કશોપમાં ઉત્પાદન લક્ષ્યાંકો મહત્વના છે, પરંતુ લાંબા ગાળાની બીમારીઓ અને તાત્કાલિક અકસ્માતોથી બચવું એ તમારી કારકિર્દીની સ્થિરતા માટે જરૂરી છે. ફ્લોર પર ઢોળાયેલું ઓઇલ હેઝર્ડ છે, એટલે કે નુકસાનનો સ્ત્રોત. જો કોઈ વ્યક્તિ લપસી પડે તો તે સંભાવના અને ગંભીરતાને રિસ્ક કહેવાય. જો ભારે સ્પેનર નીચે પડે પણ કોઈને વાગે નહીં તો તે નિયર મિસ છે. દરેક નિયર મિસ ચેતવણી છે. આજે ખાલી જમીન પર પડેલું સ્પેનર આવતીકાલે ગંભીર ઈજા આપી શકે છે. હેઝર્ડ અને રિસ્ક વચ્ચેના આ સંબંધને સમજવાથી તમે કાર્યસ્થળ પર થતી ભૂલોને અટકાવી શકશો અને વધુ સારી રીતે સુરક્ષા રિપોર્ટિંગ કરી શકશો. આ વર્કશોપમાં તમારી નિરીક્ષણ શક્તિ ચકાસીએ. વિડિયો પોઝ કરો અને ટાઈમર પૂરું થાય તે પહેલાં 3 ખતરા શોધો. શું તમે શોધ્યા? અહીં તૂટેલો વાયર, બેલ્ટ પાસે ઢીલા કપડાં અને સ્પાર્ક નજીક ખુલ્લું ડીઝલ છે. જોખમોને તરત ઓળખવાની આ પ્રેક્ટિસ તમારી જાગરૂકતાને ઓટોમેટિક રિફ્લેક્સમાં ફેરવી દે છે, જે જીવ બચાવે છે. આ હાયરાર્કી ઓફ કંટ્રોલ્સ છે. સુરક્ષા માટે માત્ર પીપીઈ પૂરતું નથી. પિરામિડનો ઉપરનો ભાગ સૌથી અસરકારક રીતે એન્જિનિયરિંગ કંટ્રોલ બતાવે છે, જેમ કે મશીન પર મજબૂત ગાર્ડ લગાવવું. જ્યારે જોખમને મૂળમાંથી દૂર ન કરી શકાય ત્યારે જ અંતિમ સ્તર તરીકે પીપીઈનો ઉપયોગ થાય છે. અકસ્માત મુક્ત વર્કશોપ માટે તમારે પીપીઈ પહેરતા પહેલાં એ જોવું જોઈએ કે શું ખતરાને એન્જિનિયરિંગ પદ્ધતિથી દૂર કરી શકાય તેમ છે. ડીઝલ મિકેનિક તરીકે આ 4 નિયમો ગાંઠે બાંધો. દરેક કામ પહેલાં હેઝર્ડ તપાસો. વાહન નીચે કામ કરવા માટે જેક સ્ટેન્ડ વાપરો. ફરતા ભાગો પાસે કપડાં સુરક્ષિત રાખો અને કાર્ય મુજબ યોગ્ય પીપીઈ પહેરો. હવેથી કોઈ પણ ટૂલ ઉઠાવતા પહેલાં તમારી જાતને પૂછો, શું હું સુરક્ષિત રીતે કામ કરવા તૈયાર છું? સલામત કાર્ય પદ્ધતિઓનો સતત અમલ સુનિશ્ચિત કરે છે કે તમે આવનારા વર્ષો સુધી વર્કફોર્સના એક ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ટેકનિશિયન બની રહો.